સુભાનપુરા વિસ્તારમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગુરુવા વર્કશોપ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે શનિદેવ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। શ્રી જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ, વૈદિક મંત્રોચ્ચાર અને હોમ હવન સાથે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। આ પાવન અવસરે શ્રીરંગ રાજેશ આયરે સહપરિવાર ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા હતા। કાળઝાળ ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમની સુવિધા માટે મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરાઈ હતી। અંતમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે આ પ્રતિષ્ઠાથી વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે। भारत का बच्चा बच्चा जय श्री राम हो राम। डमरू को सुनकर जी काना जी नयदिगश्चन सत्यद्वाका सुभद्रिका कापिलवासियोगे मंगलारती मृत्युंजय महाकाल की। अरे बाबा महाकाल की, मेरे महादेव की। ओ बाबा महाकाल की, मेरे महाकाल की। मृत्युंजय महाकाल को करो रे मंगल आरती मृत्युंजय महाकाल। कैलाश पर्वत मगन हो गया, सदमरू बजाया भोलेनाथ ने सारा कैलाश। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। પશ્ચિમ વિસ્તારમાં તમે જુઓ કે સુભાનપુરા કાશી વિશ્વનાથ મંદિર કે જ્યાં જય અંબે સેવા મંડળ દ્વારા વર્ષોથી 25 થી 26 વર્ષથી આ સેવા મંડળ દ્વારા અહીંયા તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું ખૂબ છે, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ થાય છે બધા। તમે જુઓ કે અહીંયા મેન કાશી વિશ્વનાથ દ્વારકા આનંદજી મૂર્તિ છે, સાથે સાથે ભોલેનાથ છે, અહીં સાંઈબાબા છે, અંબે માતા છે, બજરંગબલી છે। આજે ખાસ કરીને અમારા આ મંદિરને સંસ્થાપક તરીકે વર્ષોથી અમારા સ્વર્ગસ્થ અમારા મિત્ર એવા અમારા ભાઈ એવા દીપકભાઈ ઉત્તેકરનો એક સંકલ્પ હતો કે અહીંયા શનિદેવ મહારાજની એ મૂર્તિ સ્થાપિત થાય। તો આજે ભગવાન એવો કોઈ સંકલ્પ અમારા બીજા મિત્ર એવા કમલેશભાઈ ભાવસારના યોગથી આજે સહયોગથી આજે અહીંયા તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે પાલખી યાત્રા, સાથે સાથે આજે સવારથી નવચંડી યજ્ઞ, સાથે સાથે બધી આહુતિઓ સાથે ખૂબ તમે જોઈ રહ્યા છો કે પાઠ પૂજા સાથે અમારા જે આચાર્યજી છે કે જે જિજ્ઞેશભાઈ ગુરુજી છે એમના હસ્તે આજે સવારથી આજે યજ્ઞ થયો હતો અને આજે ભાવિક ભક્તો ખૂબ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે જય અંબે સેવા મંડળ સાથે સાથે સમગ્ર આ વિસ્તારના સૌ લોકોને, ખાસ કરીને શનિદેવનું મંદિર છે અને ગઈકાલે શનિની પાલખી યાત્રા સાથે આજે તો જો કે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કાર્યક્રમ પૂર્ણ થયો છે। તો આ પ્રસંગે સૌ લોકોને દર શનિવારે અહીંયા ખૂબ સારી રીતના પૂજા થાય, લોકોની માંગેલી બધી જ મનોકામના પૂર્ણ થાય, કારણ કે કાશી વિશ્વનાથ ભગવાનને અહીંયા વર્ષોથી છે અને લોકો જે ધારે છે એ લોકોના કામો થાય છે અને એના માટે ખૂબ લોકો અહીંયા આવે છે। તો ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરીએ જે લોકો પણ આવે એમની મનોકામના પૂર્ણ થાય। જય કાશી વિશ્વનાથ। આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ગોરા વર્કશોપની સામે સુભાનપુરા વર્ષોથી 25 વર્ષથી મંદિર છે। મંદિરની અંદર ભોલેનાથ, પાર્વતી માતા, દ્વારકાધીશ, અંબે માતા, સાંઈબાબા બધા બિરાજમાન છે। આજ રોજ અમારા તે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ધામધૂમથી। એટલે આટલા ઇલોવા પાર્કથી લઈને ગોરવા સુધીમાં કોઈ શનિદેવની પધરામણી હતી ને એટલે આપણા મંદિરે રાખી છે। એટલે આ ભાવિક ભક્તોને જણાવવાનું કે દર શનિવારે કે જેવી રીતના તમને ટાઈમ મળે એ રીતના શનિદેવના દર્શન કરવા પધારજો। આપણે ગઈકાલે
પાલખી યાત્રા કાઢી આપણે ધામધૂમથી. આજ રોજ આપણે શનિદેવની પધરામણી કરી, યજ્ઞ કરી અને એની પૂર્ણાહુતિ કરી છે. વિવિધ કાર્યક્રમો પણ યોજાયા શું કહો છો? હા, વિવિધ કાર્યક્રમની અંદર આપણે જોવા જઈએ તો આપણે ગઈકાલે જે એમને પાલખી યાત્રા કાઢી એ જ આપણું કાર્યક્રમ હતું મેન, અને આજે આપણે પૂર્ણાહુતિ કરી છે. ઉપસ્થિતની અંદર અમારા શ્રી રાજેશભાઈ આયરે છે, જે વર્ષોથી અમારા જય અંબે સેવા મંડળનું પીઠબળ બનીને રહ્યા છે, અને એમના સુપુત્ર અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 9ના કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે બિરાજમાન અમારા ત્યાં ઉપસ્થિત રહ્યા છે.